નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 12 ભૌતિક જ્ઞાન ચેપ્ટર 13 માંથી ન્યુક્લિયસ માટે દળ ઉર્જા સંબંધ, જે આઇન્સ્ટાઈનનું એકદમ ફેમસ ઇક્વેશન છે. ઉર્જા E m c², જે દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ બતાવે છે. અને કે જો તમને દળ ખબર હશે તો એના પરથી તમે ઉર્જા ગણી શકો છો. એ દળને સમતુલ્ય ઉર્જા. તો દળ આપણને ખબર હશે તો ઉર્જા કેવી રીતે ગણવાનું? તો ખાસ કરીને એમાં એક ચોપડીમાં ઉદાહરણ પણ આપેલું છે. તમે બોર્ડના ઘણા બધા પેપર જોશો તો લગભગ 5 પેપર જુઓ તો 3 પેપરમાં લગભગ એ MCQ પૂછાયેલો જ હોય છે. આ વખતે પણ આના ચાન્સીસ વધારે છે. તો એ શું હોઈ શકે છે? તે સિમ્પલ ઉદાહરણ છે. 1 ગ્રામ દળ આપેલું છે 1 ગ્રામ, તેની ઉર્જા આપણને ક્વેશ્ચન માર્ક છે. તો ઘણી વખત આ સવાલ બદલીને 1 ગ્રામની જગ્યાએ 10 ગ્રામ કરવામાં આવે છે, 5 ગ્રામ કરે છે, કોઈ 0.5 ગ્રામ કરે છે. તો ખાસ કરીને દળ જોવાનું, એના પ્રમાણે આપણે કિંમત મૂકીશું તો જવાબ આવી જશે. E m c², જ્યાં m એ દળ છે અને c એ શું છે? પ્રકાશનો વેગ હવામાં છે, કે જેની યા તો શૂન્યાવકાશ પણ કહી શકો છો, જેની કિંમત છે 3 × 10⁸. હવે દળ કેટલું છે? 1 ગ્રામ. તો 1 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું પડશે. તે કેટલું રહેશે? 10⁻³ કારણ કે 1000 વડે ભાગશો તો કિલોગ્રામમાં કન્વર્ટ થશે. c કેટલો છે? 3 × 10⁸ નો સ્ક્વેર. તો 1 × 10⁻³ આ 3 નો સ્ક્વેર 9, 10⁸ નો સ્ક્વેર 10⁻16. ઘણા વિદ્યાર્થી 8 નો વર્ગ 64 કરી નાખે છે, જે તદ્દન ખોટું છે. પાવરનો પાવર ગુણાકારમાં જતો રહેશે એટલે 8 દુ 16, આ 3 નો વર્ગ 9. તો આ દેશે 9 × 10⁻16 માંથી 3 જશે તો 13 આટલા જૂલ. તો આ રીતે તમે કોઈ પણ દળ આપેલું હોય તો એને સમતુલ્ય ઉર્જા તમે ગણી શકો છો.